નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2માં આપેલ દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 9.2 જેમાં દાખલા નંબર 1 છે. આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? તમે અહીં બંને આકૃતિ જોઈ શકો છો. એક લંબઘનની આકૃતિ છે અને એક સમઘનની આકૃતિ છે. આપણે એવું શોધવાનું છે કે આ જે બંને ડબ્બા છે એમાંથી કયો ડબ્બો બનાવવા માટે સૌથી ઓછી સામગ્રી વપરાશે, જેની માટે આપણે આ બંનેનું કુલ પૃષ્ઠફળ શોધવું પડશે. તો ચાલો ઉકેલ જોઈએ. હવે ઉકેલ જોઈએ તો લંબઘન ડબ્બા માટે આપણને L એટલે કે લંબાઈ આપેલી છે 60 સેન્ટીમીટર, B એટલે કે પહોળાઈ આપેલી છે 40 સેન્ટીમીટર અને H એટલે કે ઊંચાઈ આપેલી છે 50 સેન્ટીમીટર. હવે સમઘન ડબ્બા માટે જોઈએ તો લંબાઈ આપણને આપેલી છે 50 સેન્ટીમીટર. સમઘન માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેવી હોય? સરખી જ હોય, જે શું આપેલું છે 50 સેન્ટીમીટર. હવે એ નંબરમાં આપણે સૌથી પહેલા લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધ્યું છે, જેનું સૂત્ર છે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ. હવે આ જે સૂત્ર છે તેમાં આપણે કિંમત મૂકી દઈએ તો 2 એમના એમ ગુણ્યા લંબાઈ છે 60 ગુણ્યા 40 વત્તા 40 ગુણ્યા 50 વત્તા 50 ગુણ્યા 60. હવે થોડું સાદું રૂપ આપી દઈશું તો 2 ગુણ્યા 60 ગુણ્યા 40 આપણને મળશે 2400 વત્તા આ મળશે 2000 અને વત્તા આ મળશે 3000. હવે આ 3નો સરવાળો કરીશું એટલે કે 7400 જવાબ મળશે, જેને આપણે 2 વડે ગુણીશું તો આપણને લંબઘનનું કુલ પૃષ્ઠફળ મળશે 14800 સેન્ટીમીટર. હવે આ જ પ્રમાણે આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધીએ, જેનું સૂત્ર છે 6 ગુણ્યા Lનો સ્ક્વેર. હવે 6 એમના એમ ગુણ્યા L એટલે કે લંબાઈ સમઘન માટે આપણને આપેલી છે 50 સેન્ટીમીટર, તો ત્યાં લખીશું 50 અને એનો થઈ જશે વર્ગ. હવે 6 ગુણ્યા 50નો વર્ગ થશે 2500. આનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 15000 સેન્ટીમીટરનો વર્ગ. આમ વિદ્યાર્થી મિત્રો, આ બંને પૃષ્ઠફળ પરથી આપણે કહી શકીશું, જુઓ લંબઘનનું પૃષ્ઠફળ કેવું છે? ઓછું છે, માટે આપણે કહી શકીશું આમ લંબઘન ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી વપરાશે. ત્યારબાદ હવે દાખલા નંબર 2 જોઈએ. 80 સેન્ટીમીટર, 48 સેન્ટીમીટર અને 24 સેન્ટીમીટર માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે. આવી 100 સુટકેસ ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે? તો સૌથી પહેલા આપણે ઉકેલ લખી દઈએ, જેમાં આપણે લખ્યું છે અહીં સુટકેસ માટે લંબાઈ છે 80 સેન્ટીમીટર, પહોળાઈ છે 48 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 24 સેન્ટીમીટર. હવે આપણે એક કામ કરીશું, સુટકેસનું પૃષ્ઠફળ શોધી દઈશું. હવે સુટકેસ કયા આકારનો છે? તો કે લંબઘન આકારનો. માટે 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ. આમાં આપણે કિંમત મૂકીને સુટકેસનું પૃષ્ઠફળ મેળવી લઈશું 13824 સેન્ટીમીટરનો વર્ગ. હવે તાડપત્રીની પહોળાઈ આપણને આપેલી છે 96 સેન્ટીમીટર. ત્યારબાદ જુઓ વિદ્યાર્થી મિત્રો, તાડપત્રીનું ક્ષેત્રફળ એ સુટકેસના પૃષ્ઠફળ બરાબર થશે. હવે તાડપત્રી છે લંબચોરસ આકારની, તો તેનું ક્ષેત્રફળનું સૂત્ર થશે L ગુણ્યા B એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર. આપણે સુટકેસનું પૃષ્ઠફળ ઉપર શોધી દીધું હતું 13824.
હવે એલની જગ્યાએ એલ રાખીશું અને પહોળાઈની કિંમત આપણને 96 આપેલી છે તે મૂકી દઈશું. માટે એલ આપણને મળશે 144 સેન્ટીમીટર. હવે 100 સુટકેસને ઢાંકવા માટે જરૂરી તાડપત્રીની લંબાઈ આપણે શોધવાની છે. હવે એક તાડપત્રીની લંબાઈ આપણને ખબર છે કેટલી છે 144. તો તેને કેટલા વડે ગુણી દઈશું 100 વડે. તો 100 ગુણ્યા 144 એટલે કે 14,400 સેન્ટીમીટર, જેને આપણે મીટરમાં લખી શકીએ છીએ 144 મીટર. આમ 100 સુટકેસને ઢાંકવા માટે જરૂરી તાડપત્રીની લંબાઈ 144 મીટર થશે. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટરનો વર્ગ હોય. હવે અહીં આપણને આપ્યું છે સમઘનનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે સમઘનનું પૃષ્ઠફળ એટલે 6 ગુણ્યા એલનો વર્ગ બરાબર 600. હવે એલનો વર્ગ આ બાજુ રાખીએ અને 6 ને લઈ જઈએ ભાગાકારમાં તો એલ સ્ક્વેર બરાબર 100 આપણને મળશે. હવે આ એલ સ્ક્વેર બરાબર 100 છે તો એલ બરાબર કેટલા થાય 10, કારણ કે 10નો વર્ગ કરીશું તો આપણને કેટલા મળશે 100 મળશે. આમ ઘનની બાજુનું માપ 10 સેન્ટીમીટર થશે. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ. વૃક્ષારે 1 મીટર ગુણ્યા 2 મીટર ગુણ્યા 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો. જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? હવે અહીં લંબાઈ આપેલી છે 2 મીટર, પહોળાઈ આપેલી છે 1 મીટર અને ઊંચાઈ આપેલી છે 1.5 મીટર. હવે આપણે શોધીશું રંગ કર્યો છે તેનું પૃષ્ઠફળ એટલે કે પેટીનું પૃષ્ઠફળ, પરંતુ તેને તળિયે રંગ કર્યો નથી એટલે આપણે શું કરી દઈશું માઇનસ તળિયાનું ક્ષેત્રફળ. હવે સૂત્ર લખી દઈશું 2 ગુણ્યા LB ગુણ્યા BH ગુણ્યા LH ઓછા તળિયાનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એમાં કિંમત મૂકીશું અને આપણે જવાબ મેળવી લઈશું જે આવશે 11 મીટરનો વર્ગ. આમ તેણે 11 મીટરના વર્ગ પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ. ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગ કરે છે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર, 10 મીટર અને 7 મીટર છે. રંગના એક ડબ્બામાંથી 100 મીટર વર્ગ ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે? હવે અહીં આપણને આપી છે લંબાઈ 15 મીટર, પહોળાઈ 10 મીટર અને ઊંચાઈ 7 મીટર. તો સૌથી પહેલા આપણે ઓરડાનું કુલ પૃષ્ઠફળ મેળવી લઈએ, જેમાં માત્ર દિવાલ અને છત જ આવશે, તેનું તળિયું આવશે નહીં. એટલે કે જુઓ, લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા 2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. હવે આમાં કિંમત મૂકી દઈએ તો આપણને મળશે 500 મીટરનો સ્ક્વેર. હવે ઓરડાને રંગવા માટે જોઈતા ડબ્બા. હવે આપણને આપ્યું હતું કે જો 100 મીટર સ્ક્વેરમાં રંગ કરવો હોય તો એક ડબ્બો વપરાશે. તો આપણે 500 મીટર સ્ક્વેરમાં રંગ કરવાનો છે તો 500 ને કેટલા વડે ભાગવા પડશે 100 વડે, જે આપણને મળશે 5. આમ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીશું આમ 5 રંગના ડબ્બા દ્વારા સંપૂર્ણ ઓરડાને રંગ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 9.2 ની અંદર દાખલા નંબર 1 થી 5નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.